સમજો માણા દોડે સો ગાઈસ આગની વાત કરીએ તો હજી પણ આગની બુઝાવવાની બધું ચાલુ કર્યું છે અને પોલીસવાળા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના જીસીબીની બધાથી આગ બુઝાવી રહ્યા છે ઓલી સાઈડથી ને બધું તમે જોઈ શકો છો કે આ છે આપણો ઘોડો અને આ છે આપણે પોતે અને આપણે આજે કામ શીખવા જવાનું છે. તમને કાલના બ્લોગમાં મેં કીધું હતું કે આપણે નવું ગેરેજનું કામ શીખવાનું છે, ગાડી 4 વ્હીલ છે હરકી કરતાં શીખવાનું છે. ચાલો તારે આજનો દિવસ છે પહેલો અને વાગ્યા છે 10 વાગ્યા જવાનું છે. આપણા ઘોડાને લઈને આપણે ડાયરેક્ટ નીકળી જઈએ. ચાલો તારે ડાયરેક્ટ તમને અહીંયા મળું. આજના દિવસમાં એ જાણીએ કે શું હું શીખું છું, શું નથી શીખતો અને કેવું આપણી માટે રહી છે પહેલો દિવસ. ચાલો તારે તમારી સાથે જોઈએ બધો દિવસ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણે ત્યાં શીખવાનું છે અહીંયા અને આ ગાડી આવેલી છે. આ ગાડીમાં આપણે જોઈએ વાળકામ શું શીખવાડે છે. મને કાંઈ ખબર નથી પડતી ને જે આપણા ભાણાભાઈ છે એ જે આવ્યા નથી એમને દ્વારા આપણે શીખવાનું છે. આ ગાડી છે આપણી. ચાલો તારે તમને પછી મળું. તો ગાઈસ આવીને પહેલાં મેં કાચ કઢાવડાવ્યો, વારવાર હેલ્પ કરાવડાવીને તો થોડો ખરાબ પણ થઈ ગયો. અને ચાલો ગાડીની તમને થોડી કન્ડિશન દેખાડું કે આખું એરબેગ ખુલી ગયું છે. આખી ગાડી ટોટલ લોસ થઈ ગયેલી છે. જો આ એરબેગ ખુલી ગયું છે, આ ડ્રાઇવિંગનું એરબેગ ખુલી ગયું છે, આખી ગાડી કસડ મસડ થઈ ગઈ છે, ઉપરથી બધા ગોબા ઉપડી ગયા છે, આખી ગાડી ખરાબ થઈ ગઈ છે. આ ગાડીને આપણે હરકી કરવાની છે. ચાલો તારે આપણે સાથે રહીને હરકી કરાવડાવીએ. મને તો કાંઈ આવડતું નથી એટલે નવું શીખવાનું છે. પેલો તો આપણે આજે આ કાચ કરાવડાવ્યો છે ને હવે શું મારે કામ આવે છે હાથમાં જોઈએ. આખી ગાડી તમે જોઈ શકો છો કેવી ખરાબ થઈ ગઈ છે, બોગસ. આને નવી ચમચમાટી કાળી રાણી જેમ કરવાની છે. શીખવા મળે એટલું શીખવાનું છે, બરોબર ગાઈસ. ચાલો આ કાચ આજે પેલા આપણા હાથમાં આવ્યો હતો કાચ કઢાવવાનો. જેમ જેમ હું શીખીશ એમ તમને બતાવતો રહીશ. એટલે ચાલો તારે હમણાં મળો તમને. બાય. સો ગાઈસ કામ થતું જાય છે ને સોડાની પીવાની બાકાજી બોલે છે. આપણા ગાડીના ભાઈ શીખવાડે છે આપણા ભાઈ કે કેમ સર કામ કરવાનું કેમ નહીં કરવાનું. મારું કામ કરાવતા જાય. થોડુંક બ્રેક પડ્યો હતા, થોડા બોડા પી લઈએ દોનો ભાઈએ. ચાલો તારે થોડા બોડા પી લઈએ. સો ગાઈસ અત્યારે ગોબા ઉપાડવાનું કામ હાલી રહ્યું છે 4 વ્હીલમાં. જોઈ શકો છો આ બધા ગોબા ઉપાડી લીધા અને અત્યારે આ ભાઈ હવે ગેસ ચાલુ છે, જોઈ શકો છો તમે. અને આનથી ગોબા ઉપાડવાનું ચાલો તારે હું પણ શીખું છું. શું ચાલે તમે ચાલો પાસે જઈને તમને બતાવું શું દેખો. ઈસે ગોબા આમાં ગોબા ઉપાડવાના હોય આપણે. આવું બધું કામ કરવાનું. આ બધું ખડખડાઈને બધું ગોબા ઉપાડી લીધા છે પેલા આ થોડીથી. ચાલો તારે આગળ કામ કરીએ થોડું. यहाँ पास में लेके दूर ऐसे बना આવું બધું કામ ચાલી રહ્યું છે. આપણે પણ શીખી જાય. સો ગાઈસ બધું અત્યારે બોનેટનું કામ હાલી રહ્યું છે. જોઈ શકો તમે. હળગાવો તો બધું અને તમારો ભાઈ થઈ શકાય. જો બધું હળગાયું ભાઈ. આ કાંઈ મશીન કંઈ જેવું નથી. જોવો તમે આખું લોખંડ કાપી નાખે. બોલો લ્યો. એક આ પતરું આખું કાપી નાખ્યું. અહીંયા જોઈન્ટ હતું તો આને આખું કાપી નાખશું. જોજો વેલ્ડિંગ કરવાનું મશીન કાંઈ જેવું તેવું નથી. જો હું તો વિચારમાં પડી ગયો આવું પણ થાય તો આખું ઉપાડી લઈશ હમણાં. કાપી નાખી ને ગાઈસ. આવું કામ છે કાંઈક ને કાંઈક. જો હવે બીજું પણ કાપશે. તો ચાલો તારે તમને આવીને માહિતી આપતો રહીશ. હું તો શીખતો રહું કાંઈક ને કાંઈક.
સાચું કહું એ ભાઈ બહુ સારા તો સાચું એ જો આ બધું મને ફિટિંગ કરતા શીખવાડ્યું, કાંચ માસ કાઢાવતા શીખવાડ્યું, ઓલા કોબા ઉપાડતા શીખવાડ્યું, આ બોનેટ બધું ફિટ કર્યું અમે હપીને કામ કરાવડાવે છે, બધું શીખવાડે છે, આમ થાય આમ થાય તેનું આમ થાય એટલે સારું રહેશે, આપણને મજા આવે છે શીખવાનું કે નવું નવું શીખવા મળે છે, નવું નવું કંઈક અલગ અલગ લાગે છે. ચાલો તારો મારી બી જે કાંઈ થાય છે તમને દેખાડતો રહીશ ને તમે મારા વિડીયોમાં બનાવી દેજો. અને પ્લસ કે 12 વાગી ગયા છે, હમણાં મોડથી જમવા જઈશ 12-1 વાગે 1 વાગે હું જમવા જઈશ, કારણ કે છે ને જમવા જાય પછી 2-3 કલાક આરામ કરી જવાનું બરાબર, કારણ કે હજી તો આવ્યા છે નવું નવું શીખશું, નવી શીખવાની મજા આવે અને બહુ મજા આવે. પણ સાચું કહું ગાઈસ મને ગમે છે આવું બધું કામ કરું, કારણ કે હું પહેલેથી છે ને કાંઈક ને કાંઈક હળિયો બહુ છું, કાંઈક ને કાંઈક કરવા જોઈએ, એટલે કાંઈક ને કાંઈક આ કામમાં એવું કે કાંઈક ને કાંઈક નવીન કામ કરવાનું, કે હર વખતે એવું કે હાલો માણો આ સાઈડથી ગાડી ઠોકાણી છે તો આને હરકી કેવી રીતના કરવી વિચારવાનું, બધું કરવાનું કામ, અને પાછું ઊંધી ગાડી પડી ગઈ છે આને કેવી રીતના હરકી કરવાની એ રીતના બધું કામ કરવાનું, બધું નવું નવું વિચારતું રહેવાનું, નવું નવું કામ કરતું રહેવાનું. દર ફેર એવું નહીં કે એક ને એક કામ આવે કે નવું નવું કામ આવે, એટલે નવું નવું એ રીતના બધું કામ કરવાનું. આ બે ભાઈઓ આપણી માટે બહુ સારા છે, કારણ કે આપણાને બહુ શીખવાડે છે. ચાલો તારે તમને નામ એમને પૂછાવો. भैया आपका नाम क्या है? अमन। अमन भैया। और तुम्हारा भाई? क्या हुआ? साहिल है। साहिल भैया, अमन भैया, दोनों बहुत यार अच्छे लोग हैं और हमको सिखा रहे काम जैसे करने का, ऐसा नहीं करने का. ये दोनों भैया हिंदी है पर मैं गुजराती हूँ, तो भी हम लोगों की चलती रहे. चलो काम पता दी પછી તમને મળું. ગાઈસ ફાઇનલી હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, બધું કામ બામ પતાવી દીધું છે અને પછી જમ્યા બાદ પછી શું કામ આવે છે જોઈએ તારે, બરાબર? બાય બાય, ત્યારે તમને ઘરે મળું. આપણો કાળો કાળો જમી બમીને આવી ગયા ને આપણે આ ગાડી કમ્પ્લીટ કરવાની છે, આપણા ભાઈ કમ્પ્લીટ કરે છે, આપણે જોઈએ શું શીખવાડે તો. આપણા એસીનું કામ ચાલી રહ્યું છે ગાડીમાં, ચાલો તારે અમે કામ કરી નાખીએ, થોડુંક શીખી લઈએ. ઓકે સો ગાઈસ ઓલી ગાડીનું કામ ચાલુ છે અને એની વસ્તુ લેવા ગયા છે આપણા ભણભાઈ, અને આપણે ઘડી બેઠા થોડું કામ બામ પતાવી મજા આવી ગઈ, થોડી વાયડા થાય રાખે, કામનું કામે થાય રાખે, કંઈક નવું નવું જાણવા મળતું રહે. કોઈ વાંધો નહીં, ચાલો તારા આનું આપણે કામ કરીએ, આનું વસ્તુ આવી જાય એટલે બાય બાય. ને ઓલી ગાડીનું જે આપણે સવારમાં જેનું કામ કરતા હતા એનું કામ આપણે બોડીનું કામ પતી ગયું, એટલે આપણે બીજી ગાડી પકડીને એ ગાડી ડાયરેક્ટ હવે કલર થવા આવી ગઈ, બરાબર? બાય બાય. और एक ये भी गाड़ी है. सो गाइस हमारे एरिया में आग लगी हुई है, ये ऐसा भाई कह रहा है. હળગ્યું છે ગાઈસ, કઈ ખબર નથી પડતી, હમણાં ખબર પડે શું થયું છે. હા ગાઈસ જો કાંઈક આમ ધુમાડા કે નીકળી જો. ચાલો તમને બતાવું આ શું હળગ્યું છે, કઈ ખબર નથી પડતી. ચાલો તારે તમને બતાવું, અહીં અમે ગાડીઓ લઈને જઈએ છીએ અને ભયંકર આગ લાગી છે. ચાલો તારે તમને બતાવું, આમ જો બધું यार ये क्या हो रहा है? ये गाइस यार क्या हो रहा है, कुछ समझ नहीं आ रहा है. बात तो यार गाइस તમે જો તો ખરા, आग लगी पड़ी हुई है सब जगह पे. गाइस वो तो मेरा कहीं आग लगी गई फैक्ट्री में हमारा. आखिर फैक्ट्री आग लगी गई गाइस. चलिए ट्रेन क्या है? ट्रेन यहाँ पानी चालू है तो हाँ जो दुकान हाली जो दुकान हाली ગાઈસ ગજબ હળગી ગયું છે. તમે જો અણકુમાં આપણે
હળગેલું છે આ બધું guys. જો આખું પબ્લિક બધું કેવું ભાગે છે, शॉर्ट सर्किट की वजह से આખી મિલ હળગી ગઈ ગાઈસ. ઉપર દેખો. સો ફાઇનલી ગાઈસ કેવી આગ લાગી તમે જોયું, બહુ ભયંકર આગ લાગી. અને હું પછી ત્યાંથી ડાયરેક્ટ ઘરે આવતો રહ્યો, નાહી ધોઈ નાખ્યો, ફ્રેશ થઈ ગયો અને હવે ડાયરેક્ટ તમારી સામે આવી ગયો. કારણ કે હવે આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ અને વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, ફોલો કરી નાખો, બરોબર. અને આવા વિડીયો જોવો હોય તો આપણા નેક્સ્ટ વિડીયો મળ્યા રહેશે બ્લોગિંગના, અને સબસ્ક્રાઈબ કરશો એટલે તમને તરત તમને મારા બ્લોગ જોવા મળી જશે. એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો. બાય બાય. સો ગાઈસ આગની વાત કરીએ તો હજી પણ આગની બુઝાવવાની બધું ચાલુ કર્યું છે. અને પોલીસવાળા, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ને જીસીબીની બધાથી આગ બુઝાવી રહ્યા છે ઓલી સાઈડથી. અને બધું તમે જોઈ શકો છો કે એટલું ધુમાડો હજી પણ ચાલુ છે. અને હજી પણ ઘણી ઓડિયન્સ છે. રાતના અત્યારે વાગે છે 10, 10:30 જેવું થઈ ગયું છે. તો હજી આ બધું ચાલી રહ્યું છે આગ બુઝાવવાનું. જે કાંઈ જોવો છે કોઈને કાંઈ વધારે કાંઈ થયું નથી ને એ માટે.